ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે નાતાલ પર્વની ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ચર્ચોમાં યોજાયેલી ભક્તિ સભાઓમાં ભાગ લઈ એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી. હજારો વર્ષો પહેલા માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વ ઉજવવામાં આવશે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છાઓ આપી હતી. ખાસ કરીને ભરૂચની એમિટી સ્કૂલ નજીક આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી છલકાઈ ઉઠ્યું હતું. અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે, જગતના લોકોને લેવા, ઉદ્ધાર કરવાને માટે તેઓ એ આવનાર છે. ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ લોકોને, વિશેષ કરીને આપણા દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બધાને અમે અમારા ચર્ચ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ. પ્રભુ આપણા દેશને, આપણા શહેરને, તમામને આશીર્વાદિત કરે એ શુભેચ્છા અને એ સલામી સાથે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।